નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર એટલે કે આપણે સદિશ ચેપ્ટરમાં ચેપ્ટર નંબર કયું તો કે ચેપ્ટર કયું છે આપણું તો કે ચેપ્ટર સદિશ અને લેક્ચર નંબર 6ની આપણે વાત કરીએ. તો આજનો આપણો નવો ટોપિક છે કે બે સદિશનો સદિશ ગુણાકાર. બે સદિશનો સદિશ ગુણાકાર. તો આપણો નવા ટોપિકનું નામ છે બે સદિશોનો સદિશ ગુણાકાર. ઓકે, એને બીજા શબ્દમાં કેવું હોય તો એને ક્રોસ ગુણાકાર પણ કહેવાય, અથવા તો એને ચોકડી ગુણાકાર પણ કહેવામાં આવે છે. ત્રણ નામ છે. એક સદિશ ગુણાકાર પણ કહી શકાય, ક્રોસ ગુણાકાર પણ કહી શકાય અને ચોકડી ગુણાકાર કહી શકાય. આગળના લેક્ચરમાં આપણે શું જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે બે સદિશ આપેલો હોય. આગળના લેક્ચરની વાત કરું છું કે સદિશ એ અને સદિશ બી આપેલા છે, એનો આપણે અદિશ ગુણાકાર કરવી. અદિશ ગુણાકાર કરવી તો આપણને જવાબ શું મળે છે તો કે અદિશ રાશિ મળે છે. અદિશ રાશિ એટલે કોઈક સંખ્યા સ્વરૂપે જવાબ મળે છે. શું મળે છે? કોઈક સંખ્યા સ્વરૂપે જોઈએ. પણ અહીંયા આપણે શું કરવાનું છે? બે સદિશનો કેવો ગુણાકાર કરવાનો છે તો કે સદિશ ગુણાકાર કરવાનો છે, અથવા તો ક્રોસ ગુણાકાર કે ચોકડી ગુણાકારની વાત કરવાની છે. તો ક્રોસ ગુણાકાર એટલે સામાન્ય ભાષામાં આપણે સમજી શકીએ કે આ રીતનું ક્રોસ હોવું જોઈએ તો જ એને ક્રોસ ગુણાકાર કીધો હોય. તો બે સદિશનો ક્રોસ ગુણાકાર. ને ક્રોસ ગુણાકારનું બીજું નામ શું છે તો કે સદિશ ગુણાકાર. તો એનો જવાબ આપણને સદિશ સ્વરૂપે મળશે. આ યાદ રાખજો. જો અદિશ ગુણાકાર કરેલો હોય તો ફાઇનલ આન્સર આપણને શું મળશે? અદિશ ગુણાકાર મળશે. અને જો આપણે સદિશ ગુણાકાર કરેલો હોય તો આપણને ફાઇનલ આન્સર મળશે એ સદિશ ગુણાકાર મળશે. એટલે એક આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ કે કઈ રીતે સદિશ અને અદિશ ગુણાકાર કરવામાં આવે છે. કઈ રીતે સદિશ અને અદિશ ગુણાકાર કરવામાં આવે છે. આપણે અદિશ તો જોઈ ગયા, પણ સદિશની વાત કરશું. ઓકે, ચાલો. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો કે પહેલાં સંકેતમાં સ્ટાર્ટ કરીએ. સંકેતમાં તો બે સદિશનો અદિશ ગુણાકાર. હવે હું સદિશ નહીં બોલું, બે સદિશનો સદિશ ગુણાકાર નહીં બોલું, હું એની જગ્યાએ ક્રોસ પ્રોડક્ટ બોલી. ક્લિયર? આ ક્રોસ યાદ રાખવાનું છે તમારે. ઓકે, તો બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ. તો કે સંકેતમાં એ ક્રોસ બી આ રીતે દર્શાવે ને એને વચ્ચે શું કે સદિશ એ ક્રોસ સદિશ બી. ઓકે, અને ચલો નેક્સ્ટ. તો એની વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા તો બે સદિશને ક્રોસ પ્રોડક્ટ, એની વ્યાખ્યા છે એ ક્રોસ બી. એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ તો કે મોડ એ મોડ બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ. ઓકે, આ બધા હું સંકેત તમને સમજાવું છું કે એનો મિનિંગ શું થાય. ઓકે, ચલો. લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું કે અદિશ ગુણાકાર. તો શું થાય? એ ડોટ બી. તો કે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ તો કે મોડ એ મોડ બી કોસ થીટા. જોજો, યાદ રાખજો, આ રીતની એની વ્યાખ્યા છે. ક્લિયર? આ રીતની એની વ્યાખ્યા આવે છે. તો આ રીતે યાદ રાખવાનું છે. તો જો આમાં બંનેમાં કેટલો ફરક છે જો અહીં ક્રોસ છે ને અહીંયા ડોટ છે. અહીંયા ક્રોસ અને ડોટ. અને બીજો ફરક ક્યાં દેખાય છે? તો બીજો ફરક ખાલી એટલો જ છે અહીંયા કે જો ક્રોસ પ્રોડક્ટ હોય તો સાઇન થીટા ઇન્ટુ એન કેપ આવશે, અને જો ડોટ પ્રોડક્ટ હોય તો કોસ થીટા આવશે. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, તો ચાલો આનો મિનિંગ શું થાય બધા સંકેતનો એ આપણે જોઈ લઈએ. ઓકે, આ તો આપણે વધારાનું છે એટલે ડિલીટ કરી દઈએ. ચલો, તો અહીંયા આપણને ખબર જ છે કે મોડ એ મોડ બી એટલે કે સદિશ એનું માન અને સદિશ બીનું માન, અને સાઇન થીટા. તો સાઇન થીટા, તો અહીંયા થીટા શું છે તો કે થીટા એ સદિશ એ અને સદિશ
બી વચ્ચેનો ખૂણો છે. થીટા શું છે? તો કે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. અને એન કેપ શું છે? એન કેપ તો કે એ અને બીની આપણે ક્રોસ પ્રોડક્ટ કરીશું. તો એક સદિશ એ છે અને એક સદિશ બી છે, તો કે બંનેની ક્રોસ પ્રોડક્ટ એટલે શું મળે? એ ક્રોસ બી. એ ક્રોસ બી આ પણ ઓલરેડી એક સદિશ છે ને, એ ક્રોસ બી એ પણ એક ઓલરેડી સદિશ છે. તો એન કેપ છે એ આ સદિશની શું દર્શાવે છે? તો કે દિશા દર્શાવે છે. એન કેપ શું દર્શાવે? તો કે એ ક્રોસ બીની દિશા દર્શાવે છે. ક્લિયર? ઓકે, એટલે આ એની વ્યાખ્યા છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે યાદ રાખવાની છે, જે આગળ ઘણી જગ્યાએ કામ લાગશે. આને સ્ટાર કરી દેવાનો છે, એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ઓકે, ચલો થીટા જોઈ ગયું. ઓકે, થીટા તો કે થીટા શું હોવાનું છે? તો કે 0 લેસ ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન પાઈ. 0 હોઈ શકે અથવા તો 0 કરતાં વધારે અને પાઈ કરતાં ઓછો. આ એનો થીટા હોઈ શકે. આ એક યાદ રાખવાનું છે. ઓકે, ચલો એન કેપ એની દિશાની વાત કરીએ તો જોમેટ્રિકલી જોઈએ એટલે તમને ખ્યાલ હશે. હું આકૃતિ દોરીને સમજાવું છું. ધારો કે આ એક સદિશ એ છે, અહીંયા દોરું. ધારો કે આ સદિશ એ છે અને આ સદિશ બી છે. ક્લિયર? અને એની વચ્ચેનો આ ખૂણો બને છે, કેટલો બને છે? થીટા. ઓકે, બે આકૃતિ દોરો. મારે બે આકૃતિની જરૂર પડશે. ધારો કે સદિશ એ છે અને સદિશ બી છે. ઓકે, તો તમે ફિઝિક્સમાં ભણ્યા હશો કે જમણા હાથના અંગૂઠાનો નિયમ. ઓકે, ચાલો તો તમે એ ક્રોસ બી કરશો. ચલો એ ક્રોસ બી એટલે જમણા હાથના અંગૂઠાનો નિયમ કરો તો એ ક્રોસ બીનો મિનિંગ શું થશે? તો કે આપણે તમારે આ રીતે જોવાનું છે કે એથી બી તરફ શું છે? એથી બી તરફ. ઓકે, તો કે એથી બી તરફ આપણે ખૂણો માપીએ અને જમણા હાથના અંગૂઠાનો નિયમ ઉપયોગ કરીએ તો અંગૂઠો ક્યાં? આ દિશામાં જવાનો છે. અંગૂઠો આ દિશામાં જવાનો છે. તો આ શું થવાનું છે? તો કે આ એન કેપ. એન કેપ એટલે કે એ ક્રોસ બીની દિશા. પડી તમને સમજ? કે એ ક્રોસ બી આપેલું હોય એટલે શું કરવાનું છે? કે એથી બી તરફ. એથી બી તરફ તો એથી બી તરફ ખૂણો તો કે એથી સ્ટાર્ટ કરવાનું અને બી તરફ જવાનું છે. તો કે આ રીતે આપણે ખૂણો માપીએ. તો જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરો તો એથી બી તરફ, તો અંગૂઠો અહીંયા તમે એથી બી તરફ આંગળી લઈ જાઓ તો અંગૂઠો અહીંયા ઉપરની દિશામાં જશે. તો આ શું દર્શાવે? તો આ એન કેપ. એન કેપ એટલે કે એ ક્રોસ બીની દિશા. ધારો કે આપણે બી ક્રોસ એ કરીએ, જે હું આ આકૃતિમાં દર્શાવું તો બી ક્રોસ એનો મિનિંગ શું થશે? તો કે બીથી એ તરફ. ઓકે, ચાલો બીથી એ તરફ એટલે જે બીથી એ તરફ આવે એટલે એ દિશામાં મેં એરો દર્શાવો. આ દિશામાં આપણે ખૂણો માપવાનો છે. તો આ શું થશે? તો કે આ દિશામાં અંગૂઠો આવશે. તો કે બી ક્રોસ એની દિશા. બી ક્રોસ એની દિશા કઈ થશે? તો કે આ થશે. ઓકે, ચાલો તો તમે અહીંયા બંનેની કમ્પેરિઝન કરો કે એક આ દિશા છે, એક આપણી આ દિશા છે અને બીજી આ દિશા. ક્લિયર? તો કે જો ઉપરની તરફ દિશા હોય તો એ શું થવાનું છે? એન કેપ થવાનું છે. અને જો નીચેની તરફ દિશા હોય તો આ શું થવાનું છે? તો કે માઇનસ એન કેપ થવાનું છે. તો બી ક્રોસ એની દિશા ક્યાં હોવાની છે? તો કે નીચેની તરફ હોવાની છે. અને એ ક્રોસ બીની દિશા ક્યાં હોવાની છે? તો કે ઉપરની તરફ હોવાની છે. એટલે બીજી આકૃતિ હું તમને એક સાથે સમજાવી દઉં એટલે ખ્યાલ આવી જાય કે ધારો કે આ સદિશ એ છે, આ સદિશ બી છે. ક્લિયર? સદિશ એ અને સદિશ બી. જો ઉપરની તરફ દિશા હશે તો આ એન કેપ થશે. ક્લિયર? પણ આ કોની માટે છે? તો કે એ ક્રોસ બી માટે. અને જો નીચેની તરફ દિશા હશે, જો નીચેની તરફ દિશા હશે તો એ શું થશે? માઇનસ એન કેપ થશે. તો એ શું થશે? માઇનસ એન કેપ. તો માઇનસ એન કેપ કોની માટે હશે? તો કે બી ક્રોસ એ માટે. ક્લિયર? એટલે આ છે બે સદિશનો અદિશ ગુણાકાર. સોરી, બે સદિશનો સદિશ ગુણાકાર. એટલે એને શું કહેવાય? તો કે એને ક્રોસ પ્રોડક્ટ કહેવાય. ક્લિયર? ચાલો હવે એનો બે સદિશનો
ક્રોસ પ્રોડક્ટ, એનું જોમેટ્રિકલી મિનિંગ શું થાય એ હું તમને સમજાવું છું. બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ, એનો જોમેટ્રિકલી મિનિંગ શું થાય એ સમજાવું છું. ઓકે ચાલો આપણે નવું પેજ લઈ લઈએ. ઓકે ચાલો, શું કરવાનું છે એનો, તો કે હવે હું તમને સમજાવું છું કે એ ક્રોસ બીનું ભૌમિતિક અર્થઘટન, એ ક્રોસ બીનું ભૌમિતિક અર્થઘટન શું થાય એ જોવાનું છે. ઓકે ચાલો, કે હું એક ચતુષ્કોણ દોરું છું, આ તરફ દોરું છું ચતુષ્કોણ. આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હું નામ આપી દઉં છું ABCD. ઓકે ચાલો, ABCD. ચલો આજે આ સદિશ તો કે એડી કહું છું, એને આપણે બીજો કલર લઈ લઈએ તો તમને ખ્યાલ આવે કે આ સદિશ એડી છે અને આ સદિશ એબી છે. ઓકે, સદિશ એડી છે એને આપણે સદિશ એ દ્વારા દર્શાવીએ છીએ અને સદિશ એબી છે એને આપણે સદિશ બી દ્વારા દર્શાવીએ છીએ. ક્લિયર? ઓકે, આની વચ્ચે થીટા જેટલો ખૂણો બને છે, આની વચ્ચે થીટા જેટલો ખૂણો બને છે. ચાલો તો અહીંયા આપણે ઈ નામ આપી દઈએ. આપણે ડીનો લંબપાત દોરેલો છે એ બી પર, તો કે અહીંયા ત્રિકોણ કયો મળ્યો, તો ત્રિકોણ AED. AED કેવો ત્રિકોણ થશે, તો કે કાટકોણ ત્રિકોણ થશે. AED કેવો ત્રિકોણ થશે, કાટકોણ ત્રિકોણ થશે. ક્લિયર? ઓકે ચાલો, તો આ સદિશ એ છે, તો આ આપણે DE શોધવું છે, આ DE ની લંબાઈ શોધવી છે. ક્લિયર? તો આપણે જુઓ કે અહીંયા સદિશ એડી ખબર છે, સદિશ એડી ખબર છે, તો અને ખૂણો ખબર છે, તો ખૂણાની કઈ બાજુ થવાની છે, તો ખૂણાની સામેની બાજુ થવાની, તો સાઇન થીટાનું ફોર્મ્યુલા લાગી છે. તો આ શું થઈ જશે, તો કે મોડ એ સાઇન થીટા, મોડ એ સાઇન થીટા. ઓકે ક્લિયર? મોડ એ સાઇન થીટા. તો હવે જુઓ કે આગળ કે ચાલો કે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ, ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શું થશે, તો આપણે આ પાયો થઈ જશે અને આ આપણો વેધ થઈ જશે. એટલે શું થશે, તો કે AB ગુણ્યા DE, AB ગુણ્યા DE. ચાલો તો AB, તો ABની લંબાઈ શું થવાનું છે, તો કે ABની લંબાઈ સદિશ બીનું માન. ક્લિયર? અને આ ADની લંબાઈ, તો કે ADની લંબાઈ આપણને ખબર છે કેટલું છે, તો કે સદિશ એનું માન એને ગુણ્યા સાઇન થીટા, સદિશ એનું માન એને ગુણ્યા સાઇન થીટા. ઓકે, એટલે જો ફાઇનલ તો આપણું ક્ષેત્રફળ. ઓકે ચાલો હું એને એરિયા કહી દઉં છું, એ નામ આપી દઉં. તો શું આવ્યું, તો કે સદિશ એ સદિશ બીનું માન સદિશ એનું માન એને ગુણ્યા સાઇન થીટા. ક્લિયર? ઓકે ચાલો, તો હવે એ ક્રોસ બીની ફોર્મ્યુલા શું હતી, એ ક્રોસ બીની ફોર્મ્યુલા, તો કે સદિશ એનું માન સદિશ બીનું માન સાઇન થીટા ઇન્ટુ એન કેપ. ઓકે ચાલો, હવે એક કામ કરીએ છીએ કે આપણે બંને બાજુ એનું માન લઈ લઈએ છીએ. તો આ વસ્તુ શું બની જશે, રાઈટ સાઈડની વાત કરું છું. ઓકે, આ રાઈટ સાઈડ શું બની જશે, તો કે સદિશ એનું માન સદિશ બીનું માન એને ગુણ્યા સાઇન થીટા, અને એન કેપ છે, એન કેપનું માન કેટલું થવાનું છે, 1 થવાનું છે, કારણ કે એકમ સદિશ છે એટલા માટે. અને આ એ
ક્રોસ બીનું માન. ક્લિયર? આ રીતનું થઈ જશે. ઓકે, ચલો તો હવે તમે આ બંનેની કમ્પેરિઝન કરો એટલે તમને ખ્યાલ આવશે. જુઓ, આ બંનેની કમ્પેરિઝન કરો તો ખ્યાલ આવશે. તો શું થશે? એ બંનેની કમ્પેરિઝન ઉપરથી અહીંયા લખીએ આપણે કે એ બંનેની રાઈટ સાઈડ સરખી છે તો એ શું થશે કે એ ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બીનું માન. એ ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બીનું માન. તો એ એટલે શું હતું? તો કે એ તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ. ABCDનું ક્ષેત્રફળ. ઓકે, ચાલો તો અહીંયા શું મળ્યું? તો કે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી. તો એનું ભૌમિતિક ઘટન શું થાય કે એ ક્રોસ બીના માન, એ ક્રોસ બીનું માન એ શું થાય? તો કે ABCDનું ક્ષેત્રફળ થાય. ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ થાય. આ એક વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર? ઓકે, ચલો હવે એના થોડાક ગુણધર્મ જોઈ લઈએ. સદિશ ગુણાકારના ગુણધર્મ. ઓકે, એમાં પહેલો ગુણધર્મ છે કે એ ક્રોસ બી. એ ક્રોસ બી એક શું છે? તો એ એક સદિશ છે. પહેલો ગુણધર્મ કયો છે? તો કે એ ક્રોસ બી એટલે કે બે સદિશની ક્રોસ પ્રોડક્ટ જે આપણો તો કે આન્સર આવે એ શું છે? તો કે એ સદિશ છે. ક્લિયર? ઓકે, બીજો ગુણધર્મ છે કે જો એ શૂન્ય સદિશ હોય અથવા બી શૂન્ય સદિશ હોય તો થીટા વ્યાખ્યાયિત નથી. ક્લિયર? કારણ કે કોઈ પણ શૂન્ય સદિશ હોય તો શૂન્ય સદિશને કોઈ દિશા જોવાની નથી, એને કોઈ દિશા હોવાની નથી, એટલે આપણે એ સદિશ અને બીજા સદિશ વચ્ચેનો ખૂણો નક્કી કરી શકીએ નહીં. થીટા વ્યાખ્યાયિત નથી અને ડાયરેક્ટ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે એનો જવાબ શૂન્ય સદિશ મળે. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર? ઓકે, ત્રીજો ગુણધર્મ કે જો સદિશ એ અને સદિશ બી એકબીજાને સમાંતર હોય. સદિશ એ અને સદિશ બી એકબીજાને સમાંતર હોય. ઓકે, તો એ ક્રોસ બી નો જવાબ આવે શૂન્ય સદિશ. જો સદિશ એ અને બી એકબીજાને સમાંતર હોય તો એ ક્રોસ બીનો જવાબ શું આવે? શૂન્ય સદિશ આવે. કઈ રીતે આવે જોઈએ કે ધારો કે આ સદિશ એ છે અને આ કોઈ બીજો સદિશ છે, આ સદિશ બી છે. ક્લિયર? ઓકે, તો આપણે આકૃતિ ઉપરથી જોઈ શકાય કે એ અને બી કેવા છે? એકબીજાને સમાંતર છે. તો કે એ ક્રોસ બીની વ્યાખ્યા શું બનશે? એ ક્રોસ બીની વ્યાખ્યા તો કે સદિશ એનું માન સદિશ બીનું માન સાઇન થીટા ઇન્ટુ એન કેપ. ચલો, એ ક્રોસ એ અને બી સમાંતર હોય તો એનું વચ્ચેનો થીટા કેટલો બને? 0 બને. કારણ કે એની વચ્ચે કોઈ ખૂણો જ બનવાનો નથી, એટલે એ ખૂણો કેટલો થવાનો છે? 0 થવાનો છે. ઓકે, તો થીટા 0 હોય તો સાઇન થીટા શું થવાનું છે? 0 થવાનું છે. ક્લિયર? ઓકે, તો એ અને બી સમાંતર હોય તો એનો સાઇન થીટા શું થઈ જશે? 0. તો ફક્ત સાઇન થીટા 0 થઈ જશે એટલે આખી રાઈટ સાઈડને શું બનાવી દેશે? તો કે આખી રાઈટ સાઈડને 0 બનાવી દેશે. એટલે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ 0. તો આને બે રીતે લખી શકાય કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. તો કે ધેટ ડબલ ઇમ્પ્લાઇઝ એ અને બી કેવા છે? સમાંતર છે. બંને રીતે વાંચવાનું છે. કઈ રીતે? જો એ અને બી ની ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ હોય તો બંને સદિશ કેવા હોય? સમાંતર. અને એને ઉલટું પણ વિચારી શકાય.
જો એ અને બી સમાંતર હોય, જો એ અને બી સમાંતર હોય તો એની ક્રોસ પ્રોડક્ટ કેવી થાય? 0 થાય. એટલે બંને દિશામાં વિચારી શકાય. ઓકે, નેક્સ્ટ આગળ જોઈ. ઓકે, ચાલો કે આગળનો આપણે ગુણધર્મ છે, આની અંદરનો જ એક્સ્ટ્રા ગુણધર્મ આની અંદરનો છે કે એ ક્રોસ એ કરવું હોય તો એ ક્રોસ એ શું થશે? એ ક્રોસ એ તો કે મોડ એ સાઇન થીટા ઇન્ટુ એન કેપ. ધારો કે આ સદિશ એ છે અને પોતે જ સદિશ એ છે, તો કે સદિશ અને પોતાની વચ્ચે કેટલો ખૂણો બનવાનો? 0. તો કે એની વચ્ચે થીટા કેટલો બનવાનો? 0. થીટા 0 તો સાઇન થીટા શું થવાનું છે? તો સાઇન થીટા ફરી વખત 0 થયું. ઓકે, તો સાઇન થીટા શું થઈ જશે? તો કે સાઇન થીટા 0 થઈ જશે. તો આખી રાઈટ સાઈડ કેવી બની જશે? તો કે આખી રાઈટ સાઈડ 0 થઈ જશે. તો કે ધેરફોર એ ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. એ ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. ઓકે, શૂન્ય સદિશ. તો એનો મિનિંગ શું થાય કે કોઈ પણ સદિશનો પોતાની સાથે જ ક્રોસ પ્રોડક્ટ અથવા તો સદિશ ગુણાકાર કરવામાં આવે તો એનો જવાબ શું આવે? તો કે શૂન્ય સદિશ આવે. ક્લિયર? ઓકે, આગળનો 5મો ગુણધર્મ છે કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 તો એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ મોડ એ મોડ બી. ઓકે, થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 હોય તો આપણને ખબર છે આ સાઇન થીટા છે, સાઇન થીટા કેટલું થવાનું છે? 1 થવાનું છે. તો સાઇન થીટા 1 મૂકી દો, તો એ ક્રોસ બીની વ્યાખ્યામાં સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દો, તો એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે મોડ એ ઇન્ટુ મોડ બી. ક્લિયર? ઓકે, ચાલો તો ચલો નેક્સ્ટ આ ડેફિનેશનનો ઉપયોગ કરીએ અને એક વસ્તુ સાથે લખી નાખીએ, એટલે કે આઈ કેપની સાથે ગુણાકાર, જે કેપની સાથે ગુણાકાર અને કે કેપની સાથે ગુણાકાર એ હંમેશા શું થાય? તો કે આઈ કેપ, જે કેપ અને કે કેપ પોતે જ એક સદિશ છે, તો સદિશનો પોતાની સાથે જ ક્રોસ ગુણાકાર કરવામાં આવે યા તો ક્રોસ પ્રોડક્ટ કરવામાં આવે તો જવાબ શું મળે છે? તો કે એ શૂન્ય સદિશ મળે છે. ક્લિયર? ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને આમાં હજી ઘણી બધી પ્રોપર્ટી બાકી છે જે આજ એક સાથે પૂરી થશે નહીં. તો જે આગળની પ્રોપર્ટી છે અને આને રિલેટેડ સમ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.